થોડોક ચા વયો ગયો વિશુ ઓહો તો ખરાબ કરી નાખ્યું તે ખરાબ નહીં ઈ થઈ જાય પછી મેં જો ગેસ લીધો છે. ઓહો ન્યા રાખો છો સાચું પડે ને જો આમાં છે ઓહો નવી આખ્યું આમાં છે કેટલી વાગી ગયા છે 8 પપ્પા હું થઈ ગયું તું વચ્ચે અરે હાલ રાત બિશાબ દઈ લઈ ગયો આપણે બે રહોડામાં હતા હું રોટલી કરું મમ્મી પપ્પા નાસ્તો કરે ને બાકી દરવાજો બંધ વાહર લઈને આવ્યા બહાર લઈને આવ્યા થાકી ગયા ઘર લે પેર લે તો પડી રોજા આ કિંમતી પાયલ માટે જામનગરથી ગિફ્ટ આવી છે કંઈક તો પાયલને આપીએ આપણે હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. હવે આજે વાત તમને બધાને બહુ મસ્ત વાત કહેવી છે કે દરેકના હૃદય સરખા નથી હોતા. દરેકના હૃદય આપણે જેટલા ધારીએ એટલા મજબૂત નથી હોતા. બધાની લાગણીશીલતા વ્યક્તિ પ્રમાણે અલગ અલગ હોય છે. કોઈ વ્યક્તિ વધારે પડતું લાગણીશીલ હોય, કોઈ વ્યક્તિ ઓછું લાગણીશીલ હોય, કોઈ વાતમાં રડવા માંડે. જે વાતને આપણે રજ જેટલી નાની સમજીએ એ કોક માટે પહાડ જેટલી મોટી હોય. ઘણાને બોલીને મનમાંય ન હોય અને ઘણા એ વાતને યાદ કરીને રાતભર ઊંઘી પણ ન શકતા હોય. એટલે જેમ વ્યક્તિ ફરે એમ એની લાગણીશીલતા ફરે. એટલે આપણે એમ કહીએ કે ભાઈ સામેવાળો વ્યક્તિ તો વાતમાં રડે છે, પણ એની અંદર લાગણીનો દરિયો ઘણો ઊંડો હોય છે અને ઘણાને તમે ગમે એમ કરો એને ફેર જ ન પડે, કારણ કે એનામાં લાગણીશીલતાનું પ્રમાણ ઓછું હોય છે. એટલે દરેક વ્યક્તિની લાગણીશીલતા અલગ અલગ હોય. એ વ્યક્તિના જીવનના જૂતામાં પગ નાખ્યા વગર આપણે એની જિંદગીનું અનુમાન ન લગાવી શકીએ. તો દરેક વ્યક્તિને જજ કરવા પહેલાં, દરેક વ્યક્તિને ગમે એમ ધારી લેવા પહેલાં એનામાં લાગણીનું પ્રમાણ કેટલું છે, એ વ્યક્તિનું હૃદય કેવું મજબૂત છે એ જાણવું જરૂરી છે, જેથી કરીને જે સંબંધો તૂટે છે, જેના દિલ તૂટે છે એ તૂટતા બચી જાય. તો તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મોર્નિંગ આપણી બહુ મસ્ત થઈ ગઈ છે, હેપીલી થઈ છે. મમ્મી પપ્પા ગયા છે મંદિરે, વિશાલ હજુ ફ્રેશ થાય છે. તો ચાલો ફટાફટ જઈએ કિચન તરફ, નાસ્તો બનાવીએ, નાસ્તો કરીએ, વન બાય વન બધાને મળીએ અને તમને બધાને પણ મળાવતા જઈએ. શું થયું, કેટલા પહોંચ્યું બધું? બસ જો લાસ્ટ આપણા બેની થાય છે. ઓકે, વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. એટલે મેં આપણા બેની કરી નાખીએ ને પછી મમ્મી પપ્પાને ગરમ કરી દેવું. હજી તો 20-25 મિનિટની વાર છે એ લોકોને આવવાને. તમે કોઈ ઠરી જાય ખોટી. રેડી? મસ્ત પતલી યસ. થોડોક ચા વયો ગયો વિશુ ઓહો તો ખરાબ કરી નાખ્યું તે ખરાબ નહીં ઈ થઈ જાય પછી મેં જો ગેસ લીધો ચા. હવે શું હાવ ઓછા ઉપર આખું તોય વયો જાય છે. મેં તો વિશુ વેલું જવાનું છે ને તો કેટલા ઉપર આવ્યું હતું? 600-800 ઉપર હતું. બસ ઉપર રાખવાનું એવું કાળ હોય. અને મેં શું કીધું વિશુ, મેં કીધું આ રોટલી કરી રહું ને ત્યાં મેં ચા ઉકળી જાય એટલે 2 વાર ધ્યાન દીધું ને તો ઓલા દૂધની જેવું છે. માથે ઊભી રહું તો ખાઈ ન જાય. ઓલામાં કેટલા ઉપર રાખતા? એમાં તો એમાં વિશાળ 200-500 ઉપર અમે રાખી 200 ઉપર દીધા. જ રખાય, 800 ઉપર તો હોય છે ને. મેં કીધું સ્પીડમાં ફટાફટ પતશે એમ. તો હું યાર અત્યારમાં મેં કીધું ચા વયો ગયો. ચલો રોટલી ફરી લઈ ગયો, નાસ્તો કરી લે. હાલો મસ્ત નાસ્તો કરી લઈએ. કેવી ભૂખ લાગી. ભૂખ તો બહુ લાગી. રાત્રે પાણીપુરી હતી પછી જ કઈ ખાધું નથી આપણે. ઈ વેલી હતી કારણ કે 7:30 તો લગભગ ખાઈ લીધું હતું અમે. 8 વાગે. હા, અને પછી અમે લોકો શોપિંગ માટે ને એમ જતા રહ્યા હતા, બધાએ જોયું હશે વ્લોગમાં. એટલે પછી તો કાંઈ ખાધું જ નહોતું અમે. તે સીધું અત્યારે અમારા વિશાલને લાગી જોરદાર ભૂખ. એટલે મેં કીધું આપણે બેસીને અરે તો વાતું કરીએ. તો અત્યારે જો મમ્મીને વેફર પાડવાનું બધું કામકાજ ચાલુ છે, ઓર્ડર રિલેટેડ. એટલે ઉપર તો આપણે વેફર પડતી છે અત્યારે ચોખાની. વેલી પાડતો વિશાલ હમણાં તડકો થઈ જાય 9 વાગે. તો ચલો આવી જાઓ બધા મસ્ત નાસ્તો કરવા. પાપડભાઈ પૂરા થઈ ગયા. મરચા ભાઈ હતા ને એટલે પાપડભાઈ નથી. મરચા પડ્યા કેમ ને મમ્મી કે કોઈ ખાતો નથી તો મરચા પેલા પૂરા. હવે પપ્પા પાપડમાં બ્રેક હો, મરચા તમારે પૂરા કરવાના છે પેલા. હવે બહુ મસ્ત. ઈ ગરમ પડે છે આ તઈ ભાઈ અવસ્થા પ્રમાણે. જે બપોરે તળેલું બહુ મરચું ખાય. તઈ તો કે બબે તળજો ને તીખું તળજો ને રાય બહુ ગરમ. કાઢ નાખવાની પણ. કાઈ નહીં, અમે ખાઈએ જ પપ્પા. થાળીનો કાંટો છે ને કાઢ નાખવાનો. હા, અને થાળી કેમ ખાલી છે? ભાખરી કેમ નથી ગયા? બનાવવાની છે રોટલી તમારે હાટુમાં. મેં કીધું આને આ જાવું તું, મને કે જલ્દી કર. પપ્પા ઉતાવળમાં મારે ચાય વયો ગયો અહીંયા. તો હું ત્યારે એમને જવાનું હતું વહેલું, તો એ કે નાસ્તો કરી લઈ. એક તો ભૂખ લાગી હતી, રાત્રે પાણીપુરી ખાધી હતી, વેલી ખાધી હતી. છે
મને ખબર નથી એટલે પાણીપુરી હતી. હા પાણીપુરી બનાવી દીધી ખાટું મેં. શું વાત છે તો પછી રગડાપુરી. રગડાપુરી બધું સેવ બેવ નાખીને. આ વિડીયોમાં તો આવતું હતું, પણ પ્રમુખજીનું શું કાંઈ નહોતું. હા એ રગડા પેટીસ કરી હતી પ્રમદી. ઈ જ ને હા અને કાલ પાછી પાણીપુરી કરી હતી. છે વિશાલ દૂધ આવ્યું, દૂધ લેતા અહીંયા. હા દૂધે આવી ગયું છે. હાલો હવે શેર તમને આપણે કરો. ચાલો ગરમા ગરમ રોટલી માંડવા માંડીએ અને તમને આપી દઈએ. વાગી ગયા છે 8. પપ્પા શું થઈ ગયું તું વચ્ચે? અરે હાલ રાત વિશાલ દઈ લઈ જજો. આપણે બધા રહોડામાં હતા. હું રોટલી કરું, મમ્મી પપ્પા નાસ્તો કરે ને બહારથી દરવાજો બંધ તો પપ્પા એ નાસ્તો થઈ ગયો હા. અને પપ્પા ઊભા થયા તે ખબર પડી કે બંધ કરી દીધું છે વિશાલે બહારથી. પછી બાજુવાળાને બોલાવો પડ્યા. બાજુવાળાને બોલાવવા પડે. હાથું પપ્પા તમારો ફોન તમારી પાસે હતો. હા. એક ફોન બાકી અમારા બધાના ફોન બહાર હતા. છતાંય આપણે શું છે બારી રહી એટલે કોઈ ગમે ને હા, ઈ વાત સાચી હો. પછી અંદરનો દરવાજો શું અરે કરવાનો? બહારથી બંધ એમાં એવું છે કે ઠંડી વાય ને એટલે આપણે એને કહીએ કે ભાઈ તમે દરવાજો બંધ કરીને જાઓ. હા. તો એને હાલ રાત બંધ કરી દીધું. આપણે ત્રણેય અંદર આપણે ત્રણેય અંદર રસોડામાં. રસોડામાં એવું છે અત્યારે. ભાઈ. નાસ્તા પાણી થઈ ગયા મસ્ત. પપ્પા હવે ઠંડી દેખાણી હો. ઠંડી દેખાણી. હવે નવી આખી ચડાવવું હવે હું. નવી અરે ઈ તો ચડાવો એની વગર બધું અધૂરું છે. લે ક્યાં ઓહો ન્યા રાખો છો. હાચવું પડે ને. જો આમાં છે ઓહો નવી આખી આમાં છે. નવી આખો એમાં છે. ઈ રેડી થઈ ગયું ને રેડી? રેડી રેડી મસ્ત જોકારા મારો છે હવે. એમ ને? રેડી રેડી. વાંધો નહીં. અને અહીંયા જો આપણે લાસ્ટ અમારી મમ્મી એક બાકી રહ્યા હતા નાસ્તામાં. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વિશાલને ફોન કરશું ને મમ્મી એટલે એમ જ કહે કે નાના એ કે અમે કડી થોડી પહેરી હોય તે પેલા ગીતા પપ્પાએ કરી દીધું હતું. આવી રીતે. હા, ઈ તો પણ ઓફિસમાં હતા હા એટલે ખકડાઈ આવ્યા. અરે એટલે એવું થાય. તો તે અત્યારે જો નાસ્તા પાણી મસ્ત થઈ જાય આપણા બધાના અને હાલ નાસ્તા પાણી કરીને 8 વાગી ગયા છે. ચારેય નાસ્તા પાણી થઈ ગયા છે હવે તો ફટાફટ હવે કામ ઉપાડી અને ફ્રી થઈ જાય. પપ્પાની સવારે એ પપ્પા આ મારી ઘરે મેં જોયું ને લીંબુડી આપણી મોટી થઈ ગઈ. આ મારી ઘરે આવા લગભગ 40-50 ડાળખા નીચે પાછા ઉગી ગયા. એ ફૂટ્યા થળીએ જ ફૂટે. થળિયેથી ફૂટ્યા. મીઠી મળે છે ને તમે ઉપર કાપડ નાખો ને થળીએ જ ફૂટે. એટલે બહુ મેં ફૂટે. કીધું અમારી ઘરે મેં કીધું એક બે જ છે મેં કીધું એટલા બધા કેમ થયા? એ અહીંયા ફૂટે થળીએ ફૂટી જાય. હા હા. તો ઉપર કાપી નાખો ને થળીએ ફૂટે. ઓહો હો. એટલે આ લીમડો બહુ ફૂટે વર્ષેથી. એટલે મેં કીધું આ હમણાં તો મેં કીધું હતું નહીં આટલા બધા ફૂટી ગયા. સમજો લીંબોડીને જોવાની આવી. લીંબુડી ઉગી હો બાકી લીંબુડી હા, આપણી થોડું તૂટી થઈ ગઈ. ગયું. હા હો આનું મને નથી લાગતું થાહે. આ બધા જો પાછા પાર નવા આવી ગયા બધા. હવે નીકળાવો પપ્પા એ પાછા બધા અમારે નવા ત્યાં પાન ફૂલે આવી ગયા અને લીંબુ આવી ગયા ઝીણા ઝીણા. આવી જાય એમ ને હા. આ આપણા વરદી ગેડા આવશે. હા હજી પપ્પા 1-2 વર્ષ એક હો. વાર આવ્યું જાય ને પછી પેલું ઉગડશે. બહુ સરસ થઈ ગઈ લીંબોડી. હા જો આવશે. આ કલમી છે હા ના રોપો છે. ઓકે. આ એ કલમી છે ના રોપો છે. આ વધારે થોડીક ફેલાણી છે. હા એ રોકડો હતો ને કલમી લઈ હતા ને એટલે હા. વગર પાસ્તર હતી. હા તો કેવી સરસ. આપણે પપ્પા નીચેથી હોયરો એટલે ઓછો થઈ ગયો છે. હા એને પછી લતાડ લાગે ઓકે અને બહુ હોરાય નહીં. હવે નથી લેતા તો નથી. કેમ કે કાયમ જે માણા હોય એટલે કાયમ શિયોટો ભરેલો શું થાય? આ શિયોટો ભર્યા જેવું થાય. સાચી વાત છે. એને દુઃખ લાગે કોને કે વિશાલ કાલ કહેતા હતા ને મારી મમ્મીને એ કે મમ્મી પણ રોજ ઈ કે હોય કે તીરની જરૂર પડે ને તો નીચેથી તીરું તોડ્યા કરે. એટલે આના બહુ ઓછું તોડાય. તો હરકો તો પહટી જાય ને શક્તિ વાળો થઈ જાય ને શક્તિ આવી જાય ને પછી વાંધો ન પછી આવે. વાંધો ન આવે. થળિયું મજબૂત થાય. ઘણાને થળો- પપ્પા આપણે કેમ આમ ડાળી થઈ ઘણાને નીચેથી ગુચ્છો થાય ખબર? હા એ પણ ઉપરથી તમે તોડ્યા કરો ને નીચે ફૂટે પછી ઓકે ડોકું તોડ નાખો ડોકું હા. અને થળી જ ફૂટે પછી ઓકે. એમ થાય. સમજાઈ ગયું? એટલે મેં ઘણા ખરા ઘરે આપણે જોયું હોય ને ઈ ઓછો લચે નીચેથી ફૂટ્યા કરે. ફૂટ્યા કરે ઉપર ડોકું કપાઈ જાય ને એટલે નીચે થળી જ ફૂટે. હા અમુક ઉમાં ઉપર અધર ઉઈ જાય ને પછી અધર બહુ ન જાય. હા પછી નો થળી જ જાય ફૂટે. પિસ્તળિયાથી ફૂટે. એમ થાય. અમારે તો ઘટાઘોર થઈ ગયો પાછો હે ને તો થોડોક મેં કીધું હજી મેં કીધું 6 મહિના રહે એટલે છત્રી થઈ જાય પાછી. પાછળ થઈ જાય. કેમ કે થળિયું બહુ સારું હતું ને જાડું હા એટલે એ સારું થઈ જાય. સારો થઈ જાય. અને તમારી હાલો. સવારી હું વાડી જઈ આવું ને હવે એમની ઠંડી નહીં લાગે? ઠંડી તો લાગે ઘડીક વાર લાગશે. કારણ કે ત્યાં તો બધું ખુલ્લું મેદાન જ છે ખેતર ને ઈ. ત્યારે ઠંડી લાગે જ ને. ત્યાં ઠંડી લાગશે. ઘડીક વાર લાગશે પછી તડકો આવી જાય પછી હા પણ હમણાં 9 વાગે માથે જો આવી ઠંડી જાય ઠંડી કરું તો પછી 10 વાગે પછી તડકો થઈ જાય. તો હજુડું તો ન નીકળે. હવે તડકો હમકો લાગે. તો એટલે હવે તડકો સહન ન થાય ઠંડી થોડું સહન થાય. ઠંડી થાય. તડકો સહન ન થતો હવે. હારું હાલો જઈ આવો. હાલો, જઈ આવો. એટલું બધું શાક આવ્યું એટલે મેં કીધું પપ્પા કેટલું બધું શાક લઈને આવ્યા છે. તો કાંઈ ન આવ્યું બહાર કઈ છે કે હાવ ખાલી ખાવ કાંઈ નથી. લે ઓહો હો વાહર લઈને આવ્યા. વહાલ લઈને આવ્યા. થાકી ગયા ગધડી. પાણી પીવું છે? પાણી પપ્પાને કે પપ્પા કહે કે પાણી પાવ. થાકી ગયા તડકો પડ્યો. હે પપ્પા તો આ બધું વયું ગયું હાવ બુદ્ધિ બુદ્ધિ કાંઈ નહીં. તો બુદ્ધિ તો છે પણ તોમડું કોક પડી ગયું.
તમે મેં કે પપ્પા બોલતા હતા અહીંથી કે તુમડું વળી આજે ઉતરમ હતા હા કે બે તુમડા છે તો લઈ આવું એમ કોક લઈ ગયો લ્યો એ ગાજર ફરકા લેતા આવ્યો પછી વાલોળ આવી થોડીક દુવાનો ને ખડ કીધું શેડા વાવા દીધું ને હા ખડ કરી મૂક્યો પછી ખોઈ દો અત્યારે સુધી ઓહો 9 વાગ્યાનું ખોદતો હતું કાંઈ 11:30 થઈ ગયા છે અત્યાર લગી પપ્પાનું કામ આવેલું હતું વાડીનું અને આમાં ખાલી ખાલી ખરી ને. ઠીક અચ્છા વાલોળેથી થોડી. તો મમ્મી જો ખાઈ કરીને આવ્યા છે આપણે આજે આખું આમ અહીંથી હાફ પ્લેટફોર્મ આખું અમારું થયેલું હોય આ તો અમારે જો કે પહેલાના હતા અત્યારે ખાલી એટલું આવ્યું છે એટલે હવે જેમ જેમ ઉનાળો આવશે હજી એમ તો બધું ધીમે ધીમે બધું છોડવાનું બધું નાશ થતું જાય પછી સીધું પાછું ચોમાસે વાવણી થાય એટલે ચોમાસે આવશે શાકભાજી ભરપૂર અને શિયાળે એટલું આવશે અને જેમ અત્યારે કીધું તે પ્રમાણે અમારા હસબન્ડને ખાવાની ઈચ્છા થઈ ગઈ છે અમારા વાડીના સ્પેશિયલ કાચા ટમેટાનું શાક વિશાલ કહે કે છેલ્લું પેલું કાચું ટમેટાનું શાક કરી નાખો પછી કે ટમેટા હવે ઉલ્લી જાય હા એટલે જેમ કીધું તે પ્રમાણે આજે તો ટમેટા નથી આવ્યા એટલે અત્યારે જો મસ્ત આપણે કાચા टमाटर શાક बनावाना है। अभी बीच में आ गया था थोड़ा सा काम तो अभी सब्जी दिखाते ही सब्जी अभी बन के रेडी हो गई है वरना सभी सब्सक्राइबर ने मेरे को बोला था कि आप टमाटर की सब्जी कैसे बनाते हो उसकी रेसिपी फुल देना लेकिन रेसिपी देना रह गया और सब्जी बन के अभी हमारी हो गई है रेडी। तो सिंपली इसके अंदर हम आप सभी को बता देते हैं कि कुछ नहीं करना है। जब भी हमने कच्चे टमाटर कट किए थे उसे राई जीरू और तेल डालकर हमें भून लेना है अच्छे से। देन आफ्टर उसके अंदर अपने सारे जो रेगुलर मसाले होते हैं नमक और गुड़ डालकर सब्जी को अच्छे से पका लेना है। देन आफ्टर उसके ऊपर बेसन का आटा 2 चम्मच डालकर इसे हम ढक के रख देंगे और हल्का सा पानी डाल देंगे तो हमारी ग्रेवी वाली मस्त टमाटर की सब्जी बन के हो चुकी है रेडी। और अभी यहाँ पे बन रही है हमारी खिचड़ी की तैयारियाँ। अपने पसंदीदा कोई भी वेजिटेबल्स ले ले एंड यहाँ पे मिक्स दाल के साथ हमारे चावल भी हमने ले लिए हैं। अभी इसे अच्छे से वॉश करना थोड़ा बाकी है, 2 बार किया था 2 बार अभी बाकी है तो इसे अच्छे से वॉश करके हम अपनी खिचड़ी बना के रेडी कर लेते हैं। और लिया है बड़ा सा कुकर कारण કે ભાઈ બધાને ખીચડી ખાવી છે તો નાના કુકરમાં આપણે હમાય નહીં એમાં એ મોટામાં થઈ જાય. મોટામાં થઈ જાય ફટાફટ। ઓલરેડી 12 વાગી ગયા છે આજ તો ખબર નહીં વિશાલને શું થયું તો મમ્મી કે નકર કોઈ દી પૂછે નહીં બપોરનું મેનુ સવારમાં મને કે આજ બપોર શું બનાવવાના છે મેં કીધું કઈ નક્કી નથી મેં કીધું કા રીંગણા બટેકા બનાવશું બટકા અને મેં કીધું વાલોળ ખાધી છે તો મેં કીધું દૂધી બટેકા કી કંઈક બનાવશું કે દૂધી દાળ તો મેં ખાધું છે હા, કાલ તો પછી મને કે ઓલા ટમેટા પીડા છે ને કાચા મેં કીધું હા એ કીધું જબલું છે આખું તો કે કાચા ટમેટાનું શાક ને વઘારેલી આપણી વેજીટેબલ ખીચડી બનાવજો ભાવે બપોરે પણ વાર બનાવી છે ને એટલે ભાવે. એટલે ભાવે તો મેં કીધું છેલ્લું પેલું સીઝનનું કાચા ટમેટાનું શાક છે હવે શાક નહીં થાય તો અત્યારે જો મસ્ત કાચા ટમેટાનું શાક બનીને રેડી થઈ ગયું છે। હવે બધી જ વસ્તુ આની અંદર આપણે એડ કરી દીધી છે ગાજર ત્યાર પછી લીમડો તમાલપત્ર ટમેટું રીંગણું દૂધી બટેકા મરચું બધી વસ્તુ આની અંદર 1 by 1 નીચે નીચે ઇન્ક્લુડિંગ છે। તો ચાલો ફટાફટ આપણે ખીચડીનો વઘાર કરી લઈએ। હા ગમતે બધાને એટલી ભૂખ લાગી છે ને તો વાત જાવ તો પપ્પાના વાળ ઊંચા થઈ ગયા છે બધાય એટલી ભૂખ લાગી છે દુખે છે પેટમાં આટી ચડી ગઈ છે એટલે બહુ ગેરી પપ્પા ના ના આજે ઓલું ત્યાં મહેનત કરી મારે ત્યાં બધું ખડ ક્યાંય નહોતું લીધું ને એ બધું નીકળ્યું હા આજે હા ઈ તો ઓફિસ આવ્યા કેમ નહીં વાડી આવી ગયા હતા અને પેટમાં આટી ચડી ગઈ છે બહુ ગેરી નકર તો પપ્પા આપણે થાયકા હોય કાક એવું કામ કર્યું હોય ને પછી પાણી પીવો તો વળી આટી ચડી જાય પણ પાણી તમે કલાક પહેલા પીધું એમને આ પાણી પીવા નથી ચડી, એમ જ ચડી. આમ નામ ચડી ગઈ વાકા વાકા બધું કર્યું ને 2 કલાક 2.5 કલાક ખડ થઈ કઈ નહીં એ ખીચડી ની ખાય અને મસ્ત હળવા ફૂલ થઈને હુઈ જાવ। ટમેટાનું શાક છે ઓળો બનાવ્યો એવું મસ્ત હા એમાં એવું થયું વિશાલ તમારો ફોન આવ્યો ને વચ્ચે હું રેસીપી આપતી હતી બધાને મેં કીધું અમારી સીઝન નું છેલ્લું પેલું શાક છે આ બસ કાચા ટમેટા પૂરા હવ છે એકવાર સંભારો થાય. હા એકવાર સંભારો થાય એટલું છે શાક નો થાય શાકનો મસ્ત છે. હે ને બહુ મસ્ત હે બહુ મસ્ત છે તો બસ મરચા હે ને એટલે મેં કીધું વચ્ચે વિશાલનો કોલ આવી ગયો તો તે હું ભૂલી ગઈ કે રેસીપી દેવાની છે પછી શાક બન્યું પછી રેસીપી આપી મેં એવું છે હે ને તો અત્યારે જો મસ્ત અમારી વઘારેલી ખીચડી ટમેટાનું શાક અમારા ઘઉંનો પાપડ તો લ્યો એની વગર બધું અધૂરું છે કાક સંભાળ લ્યો સંભાળ લ્યો ગરધણીની મરચું દીધું ને હા. છાસ ભરી દેઈ તો ચલો આવી જ જાઓ બધા મસ્ત જમવા ગરદણીના મરચાં મૂકો મરચા મૂકો અરે રે અને પપ્પા ખાઈને પછી સર્વિસ કરવાની છે આપણે બંધ કરીને વી ગયા તા આજુબાજુ કોઈ ન હોય ને આપણે એકલા હોય તો શું કરવું આપણે તો બધા અંદર હતા તો
અને એમાં મમ્મી નકર મમ્મી વળી બહાર હોય પણ આ તો મમ્મી અંદર હતા નકર ઈ કાક ને કાક કામથી બહાર હોય ગા મમ્મી નાસ્તો બાકી હતો એટલે અંદર હોય. અંદર એટલે અંદર હતા નકર પપ્પાનો કદાચ વળી નાસ્તો હોય ને તો એનું માળા અધૂરી હોય કે કરતા હોય ત્યાં તો આ વખતે તો ઈ અંદર હતા તો મેં કીધું મારો ફોન બહાર ખોલ્યું કોણે? પછી ભાઈ બાજુમાંથી હાથ પડ્યો ભાભીને તો આવ્યા ખોલવા ઈ કે લઈ કે કોણ બંધ કરીને બેહી ગયું મેં કીધું મારે વિશાલ અરે રે તો ચલો આવી જ જાઓ બધા મસ્ત બપોરા કરવા ફાઇનલી વાગી ગયા છે 3:45 અને હજી તો નિંદર વિંદર કરીને એવી નિંદર ચડી ગઈ હતી ઓલું શું ખાધું તું આ તે ખીચડી ચડી ગઈ હતી મગજમાં તે માંડ નિંદર ઉડી મજા આવ્યો હો ખીચડીમાં ને એ હારું હળવું ખાધું હો બટાકાનું શાક ને આ રોટલા ને રોટલી ને એવું કઈ ખાધું નહીં કરતા ખબર ન પડે ખાધું છે એમ હા એટલો હળવો ખોરાક છે. સાંજે તો જમાવટ વાળું છે પપ્પા મસ્ત દર્શક જીજુ ગયા તા વાડીએ વાડીના ફ્રેશ ઓળા છે હવે છેલ્લો પેલો ઓળો ખાઈ લઈએ આ સીઝન નો હા, પછી ઉનાળો ન ખવાય પછી હવે પછી ગરમ પડે એટલે મેં કીધું હજી થોડું કામ હાલે એમ છે સાંજે એટલે ઓળો ખાઈ લઈ છેલ્લો ખીચડી છે ને એ હળવામાં હળવો ખોરાક છે આ પચવામાં બધી રીતે ડોક્ટર આપણે વૃદ્ધ થયા હોય ને બીમાર પડ્યા હોય ને એવું હોય ગમે તે બીમારી હોય ડોક્ટર ખીચડી ખાવાનું કહે હા તરત જ પાચન થઈ જાય તરત જ પાચન થઈ હળવો જાય હળવો ખોરાક હોય તો ખીચડી ખીચડી અને રસમાં કઈ સડાઈ દીધા? મેં એટલે જ ચાલુ કર્યું મેં કીધું ક્યાંથી ચાલુ કર્યું અને આપણા ગઢિયા છે ને હા આજથી ઘણા વર્ષો પહેલા અમને સાંભળે એમ કાયમી કે અમારે હાજે ખીચડી હોય હા હો ફિક્સ મેનુ એમાં માખણ નાખવાનું હા અને કઢી હોય ખીચડી ની એટલે કઢી કાંઈ ઘટે જ નહીં અને ગુંદાનું આથણું હોય હા પૂરા ગુંદા અને કેરીનું આથણું હોય હા અને દૂધ દૂધ હોય ફિક્સ હોય અને રોટલો હોય બાજરાનો બાજરાનો રોટલો આટલો પીનો માખણનો નાખવાનો હોય હા હો ખીચડી હોય ને એટલે ચોથા ભાગનું માખણ નાખવાનું હોય ના હકીકતમાં ઈ હકીકતમાં માખણ બહુ નાખતા અમે માખણ ને ઘી હા ઘી તો ઓછું પણ માખણ અમારે તાજું તાજું હોય ને હા એટલે માખણ એટલું નાખ્યું ને આમ ખીચડી આખી ઢીલી પડી જાય ઢીલી પડી જાય એટલું માખણ નાખતા અમે અને અને કઢી હોય પેલા તો આપણે મમ્મી અત્યારે તો આપણે ખીચડીમાં જ તે ઘી નાખી દઈએ છીએ હા. એટલે ખીચડી જ્યારે ચોળી પછી ઘણા તો સિંગતેલ નાખે ખીચડીમાં સરસ લાગે. બહુ સરસ લાગે સિંગતેલની ખીચડી કરે હા. હાજે પણ એની વાળું કર્યું ને આપણે હા. એટલે કલાક એને એમ લાગે આપણે ખાધું જ નહીં આપણે હા હા એટલે હાંજે આપણે જે શ્રમ ન હોય એટલે પાચન શક્તિ હાવ ઢીલી હોય નરમ પડી ગયેલી હોય નિંદર હરખી પાચન થાય શક્તિ નરમ પડી ગયેલી હોય હા. એટલે ખીચડી પાચન કરવામાં વાંધો ન આવે તાત્કાલિક પાચન થઈ તાત્કાલિક પાચન જાય એટલે જઠરાગ્નિ ને કે તકલીફ ન પડે આતરને હા. પાચન કરવામાં પાચન કરવામાં. એટલે હાલનો ખોરાક મેન હોતી ખીચડી જ ખીચડી ગઢિયા ડોક્ટર કરતા વધારે વિશેષ હોશિયાર હતા હા. એટલે આવું હતું તે એવું છે તો અત્યારે જો પપ્પા તો ચશ્મા ચડાવીને ટકાટક થઈ ગયા તમે ચડાવતા જાઓ સસમાત બતાવે ને અમને તો પહેર એ લીધા. પપ્પા કાલે આપણે અરે મેં પપ્પા ક્યાં જોયા? મમ્મીને તો ગિફ્ટ નથી લે લે, દેખાડી પેર લે મારે નથી પહેરવા. તો ઉપડી નો જાય પડે જ આ કિંમતી અરે મમ્મી ઓલો ખાનામાં ઉપર હાચવીને રાખે છે મેં કીધું તઈ ભાઈ મેં કીધું બહુ હાઈ છો ક્યાં ખાનામાં? ઓલો ઉપરના ખાનામાં ખૂણામાં હાચવીને મૂકે છે એમાં ન મૂકતા હો. એ લેવા જાઉં ને ક્યારેક આવશે હેઠા. એ બધા ખૂણે ઉપર મૂકી દેવાય. તમને સારા લાગે છે મમ્મી લે લવારતા ને એવા લાગે છે તો પછી એમને તો બધું ભળે જ ને પણ મને બાડું બાડું લાગે છે હો. તો નંબર છે ને નંબર છે 3.5 નંબર ત્યાં છે બેઠું જાઉં ને તો કઈ દેખાતું નથી. આમ જોઉં તો દેખાય છે આઘી. હવે આ દાદાના 3.5 નંબર છે આ દાદા બે તાળા દોઢ નંબર થોડો છે હોય જ ને હવે થોડા. હવે ઉંમર થઈ ગયો તો હા પપ્પા હવે દાદા છે આ. હવે દાદા થયા હવે પપ્પા પહેરો ને તમને એમ ગાડી વાડી હકારો ને તો તમને ફાવતું થાય એમ ચોખ્ખું દેખાય પ્લસ ધૂળ રજકણ આંખમાં ન પડે ન પડે એટલે આંખને બહુ સલામતી રહે હા એટલે મજા આવે પહેરવાની એટલે તમે હજી પહેરીને જાઓ મંદિરે પછી રિટર્ન આવો કાલ અત્યારે તડકો છે પપ્પા સનગ્લાસ થાય કે નહીં પછી આવીને કહેજો ખ્યાલ આવી જાય હા. હા અમે અહીંયા ચેક કર્યું હતું ને દુકાને તો એને કૃત્રિમ સૂર્યપ્રકાશ નાખી હા. અને ટ્રાય કર્યું હતું તો આખા ચશ્મા બ્લેક થઈ ગયા હતા હો. હે હવે તે તમે ટ્રાય કરો કે ખ્યાલ તમને આવી જાય. હા કે તમને ઠંડક કેવી લાગે છે આંખમાં ઓલું હોય ને સનગ્લાસ હા. એટલે ઠંડક થઈ જાય તો એવું છે હાલો મમ્મી પપ્પા જાય મંદિરે અને આપણે આપણી મસ્ત ફ્રેશ થઈએ ફ્રૂટ ડીશનો નાસ્તો કરીએ ભગવાનને ધરી દઈએ મસ્ત અને સાંજે પાછું એવું છે કે સાંજે વાયાવાળું થાય ઓળો ને રોટલો ને બધું તે પ્રોટીનવાળું દૂધ જે રાતનું છે એ આપણે ટાઈમિંગ શેડ્યુલ ચેન્જ કરીને એ પાછું પીવાનું છે અને વિશાલના કપડાં થોડા ઘણા છે ઇસ્ત્રી કરવાના ઘણું બધું લોટ ઓફ કામ છે તો આપણે ધીમે ધીમે કામ ચાલુ કરીએ फाइनली फ्रूट डिश का मस्त नाश्ता वाश्ता करके बैठ गए थे विशाल के कपड़ों को इस्त्री करने और अभी जाके चेक फ्री हुए हैं और जैसा हमने आप सभी को बताया था कि बैंगन के भरते और भाखरी का प्रोग्राम है आज तो यहाँ पे बैंगन का भरता भी हमने इंडक्शन पे सेक लिया है बहुत सारे लोगों की मेरे को कमेंट आई थी कि इंडक्शन किस कंपनी का है इसकी प्राइस क्या है तो हमारा इंडक्शन बजाज कंपनी का है और 2800 समथिंग उसकी प्राइस है और यहाँ पे जो जाली है
उसको हम रखते हैं इंडक्शन पर और उसके ऊपर हम तावड़ी रखते हैं। एक आंटी की मेरे को ये भी कमेंट आई थी कि आप इंडक्शन पे रखते हो तो तावड़ी कैसे रखते हो वो हमें बताइए। तो वो भी हम आप सभी को, जब मैं भाखरी करूंगी ना अभी तभी आप सभी को दिखाऊंगी। और भाखरी फूलती भी इतनी मस्त है सच्ची में, कि हम चूल्हे पे या भट्ठे पे जो भाखरी शेक के खाते हैं वैसे। आज तो सारे बैंगन हमने इंडक्शन पे ही शेके हैं। ये रख दिया था हमने स्टील का और इसके ऊपर सारे बैंगन हमने अच्छे से शेक लिए हैं। और यहाँ पे टमाटर और मिर्च भी हमने कटिंग करके ले लिए हैं। तेल भी हमारा आ गया है थोड़ा बहुत। तो चलिए अभी बैंगन के भरते का वघार कर लेते हैं। देन आफ्टर भाखरी का आटा भी हमने अच्छे से गूंद लिया है, तो बाद में वहीं पे भाखरी करेंगे और तभी आप सभी को दिखाएंगे कि भाखरी कैसी बनती है एक्चुअल में। तो चलिए फटाफट बैंगन का भरता बना लेते हैं, देन आफ्टर भाखरी करेंगे। फाइनली અહીંયા અમારો મસ્ત ચટાકેદાર ઓળો બનીને રેડી થઈ ગયો છે ને અહીંયા થાળી ભરાઈ ગઈ છે અમારી વિશાલની તો। ઓળો ને ખીચડી ને ભાખરી ને પાપડ ને ઘઉંના પાપડ વગર હવે અમારું અધૂરું છે। હવોની થાળીમાં હવના પાપડ। આ પાપડ આપી બાદમાં થઈ જાય હાજી વાત છે પપ્પા, લે હવોને હાચવા પડે હવોની થાળીમાં। પાપડ સુરાઈ જાય એમની એડવોકેટ ને કેમ છે? એડવોકેટ તો રેડી હો, રેડી ને? હા ઘટન ચશ્મા હારા ફિટ થઈ ગયા તો બસ, દેખાય છે બધું હા બધું વ્યસ્ત ચોખ્ખું તો દેખાય બસ। પપ્પા આ કોમેન્ટ આવે છે કે પપ્પાને બહુ બધા હેરાન કરે છે નિર્દોષ માણસને। આવી તો બે ધોવે છે ને એટલે પપ્પા અમારા ઘરનો નિર્દોષ માણસ છે। તો અત્યારે જો મસ્ત બધાનો ફેવરિટ સીઝનનો એની ઇન્દ્રદોષ બીજા શું કહે છે? બીજા ઉપર મમ્મી આરોપ આવે છે કે આપણે બિચારા પપ્પાને હેરાન કરીએ છે। કોમેન્ટ હતી પપ્પા છે બિચારા મમ્મી પપ્પા બહુ બધું સહન કરે છે કેમ પણ ઈ તો કયો કઈ બાબત બે ઉપર જણા છે? હેરાન કરે છે ને તો કરવું પડે ને. કઈ રીતે કઈ બધું એને કહેવામાં મિસ્ટેક થઈ છે કે પેલા વર્ષો હા, પહેલા હા એમ કામ કર્યું હોય ને એમ હા. સહન કર્યું હતું ગુસ્સા કર્યો હોય બધો હા એમ એ લોકો સહન કર્યું એમ કહેવાનું હા બાકી ઓળો એક નંબર બનાવ તો બસ છેલ્લો ને પેલો ખાઈ ગયો, હવે ઓળો ખવાય નહીં। નહીં. તો ઉનાળો બેહી ગયો, હવે થોડું ખવાય 15 દી પછી કઈ। એ પપ્પા ક્યાંક વાત ખવાય એટલે વાંધો નહીં પણ એમની પપ્પા પછી ગરમ ઠંડી પડે। જેવું હોય તો ખવાય આ ઠંડી જેવું હજી 15 દી માં એકવાર ખાવું હોય ને તો હજી હા. હાલે એમ છે, પછી નહીં ઉનાળો બેહે પછી। બાકી ઓળામાં તો હાલત જ નહીં એવું છે તો અત્યારે જો બીજા વટાણા નથી, બાકી તો એક નંબર એના થાય વગર બહુ મસ્ત લાગે છે હે ને? ટેસ્ટ જ એવો પીનો તો બસ રીંગણા બહુ મસ્ત છે રીંગણા વાડીના દર્શક જીજુ લાવ્યા હતા એકદમ ફ્રેશ। એટલે મીઠા એટલા દી નહોતા કહેતા રીંગણા બહુ મીઠા છે, ઘરની વાડીના. ઘરની વાડીના હતા। હવે પછી મોડું થાય છે હવે હવે મોટું થાય છે, હવે શિરામણ કરીએ અને પછી કરવાના છે આપણા ફેમિલી મેમ્બરના પાર્સલ પેકેજિંગ। અને બહુ બધા લોકોની વેફરની ઇન્ક્વાયરીઓ શરૂ થઈ ગઈ છે, તો વેફરની ઇન્ક્વાયરીનું જે લિસ્ટ છે એ ઓલરેડી આવી ગયું છે। તો જે લોકોને ઇન્ક્વાયરી કરવી હોય તો નીચે ઓલરેડી નંબર મેન્શન કરી દીધો છે, ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી કરી શકો છો। પાયલ માટે જામનગરથી ગિફ્ટ આવી છે કંઈક, તો પાયલને આપીએ આપણે મમ્મી ગિફ્ટ આવી છે કંઈક જોયું હોય તો ઓહો બહુ ગીફ્ટ આવે. બહુ કઈ નહીં એક આવી છે પાયલ માટે ગિફ્ટ ક્યાંથી જામનગરથી લાવ્યા હતા? હા એનું નામ પણ લખ્યું હતું મેં જોયું હતું હું પોતે બનાવું છું નૈના જયાબેન, હું પોતે બનાવું છું જયાબેન જામનગર। ઓકે કાલ તો દેવે માણા અરે ફ્રી હોય તો થાય ને હું ફ્રી નહોતો એને કીધું એ નથી પાછું ગિફ્ટ આવી છે, પડી હતી મારા બેગમાં હાથમાં પહેરવાનું છે મમ્મી, આ મને લાગે છે નવરાત્રીમાં પહેરવા માટે નવરાત્રીમાં પહેરવાનું છે। હા આવું મને આવડે હો ભરતા. હે મમ્મી? તમને આવડે છે આને કેવું કહેવાય હું અને ઓલું બાવળીઓ કે નેટનું ઘર જ કહેતા આને. હા ઈ છે ને આવું કાપડ આવતું આવા ખાના પછી એમાં સોકડી વાળું ભરતા નેટ ઉપર ભરતા નેટ ઓલા દોરા હોય એનાથી ભરેલું છે ને મમ્મી ઉન્ના, હા ઓલા દોરાથી તો બહુ મસ્ત Design બને બહુ એવું મસ્ત છે। કરી છે. હા એ બેનને ખબર છે કે મને નવરાત્રીનો શોખ છે, એટલે ગયા ખબર વખતે તો જ હોય ને. પાયલ નહોતી ગઈ, આ વખતે તો પાયલ જાહે ને, આ વખતે તો વિશાલ છે પછી હવે બરાબર જેટલું તું વિચારશો ને એટલું હાવ બંધ રહી જતું. હા હા બંધ રહી બહુ શોખ ગયા વખતે તો નહોતા રમવા ગયા, પેર હરખું અંદર પેર આ વખતે નો જોવાય. તો બહુ મસ્ત ગિફ્ટ છે સરસ છે. હે ને વિશાલ? બધાય ચોલી ઉપર ને બધા ઉપર મસ્ત મલ્ટી કલર છે, એટલે હાથની ઝંઝટ હવે ગઈ। ચોલી પહેરેલા હોય ત્યારે બહુ મસ્ત એક હાથમાં નહીં જોઈએ. એક હાથમાં પછી કડું પહેરી લેવું, હા આ એક હાથમાં સારું લાગે એક હાથમાં ઓલી વીટી નથી પહેરતી હું વિશાલ, ઓલી મોટી છે ઈ કોડી કોડી વાળી,
હા, એ એક પણ હાથમાં ચાલે. વીંટી હોય છે ને એક હાથમાં આવી ગયો. તો બહુ મસ્ત જામનગર થી જયા બેને મને મોકલાવ્યું છે, તો થેન્ક યુ. હા થેન્ક યુ. અને તમે બનાવ્યું છે એટલું મસ્ત, અને ઘૂઘરી બુઘરી બધું બહુ મસ્ત છે લુક, અને મલ્ટી છે એટલે મારા બધા ચોલી ના આઉટફિટ ઉપર બધા કલર મસ્ત ચાલે. લાગશે. કલર ઘાટો સરસ. હા બધા કલર રાખ્યા છે મમ્મી એના. બધા કલર છે મસ્ત છે હો. બાકી બલોયા જેવું છે. અને શું કહેવાય ઓલું બલોયું જ કહેવાય. હા હા ઓલું આવે ને સિલ્વર કલર નું આવે સિલ્વર ખબર? કલર નું આપણે લીધા છે ઈ. એન જેવું જ છે, બહુ મસ્ત છે. તો થેન્ક યુ, તમારી ગિફ્ટ મને બહુ ગમી. હા ચાલો આપણે જવું છે પાર્સલ કરવા. પાર્સલ પેકેજિંગ નો ટાઈમ થઈ ગયો છે, એની વગર નહીં હાલે. હા, ચાલો ચાલો. મમ્મી ની તો ગયા લગન માં કે તમે બે આવજો, પાર્સલ પેકિંગ કરીને બધું હરખું મૂકીને વયા જાજો. મેં કીધું વાંધો નહીં. ઈ લોકોને દાંડિયા રાસ છે, ઠીક. તો અત્યારે ઈ ન્યા છે બધા. ઓકે. તો મેં કીધું વાંધો નહીં, તો અમે અમારી રીતે આવીને જતા રહેશું. હા, હાલો ચાલો, હવે નીકળે ચાલો. ધીમે ધીમે. હા, ચાલો. જે મારું મોટું પાર્સલ પેકેજિંગ હતું એ ધીમે ધીમે પેક થાય છે, જેની અંદર બહુ બધી આઈટમ્સ છે. 500 મસાલો છે, એ બધું સાઈડમાં રખાઈ ગયું છે. ફરફર 1 કિલો, પછી ટમેટાની વેફર 2 કિલો, ચોખાના પાપડ, ઘઉંના પાપડ, દાળિયાની ચીકી અને સિંગની ચીકી. તો બધી જ વસ્તુ ફિટ કરી દીધી છે. જે આ પણ છે ને આ બે તો વસ્તુ સમાશે બાકી ને છે. એટલે બીજા ફરફર. બોક્સમાં જ બીજા બોક્સમાં મોકલવું પડશે. આખું બોક્સ પેક થઈ ગયું આખું છે. બોક્સ ચોખાના પાપડ એ મસ્ત પેક કરી દીધા છે. એની નીચે ઘઉંના પાપડ છે 2. હા અહીંયા 3 ચીકીઓ, એની નીચે ટમેટાની વેફર અને બધાનો ફેવરિટ મસાલો. હવે આ એક એડ કરી દઈએ એની અંદર. હવે એક આ બાકી રહ્યું, આના માટે બીજું બોક્સ કરવું પડશે. હા બસ રેડી, થેન્ક યુ. આ કરી દઈએ અને પછી હજી અહીંયા જો બધી જ વસ્તુ મારી પેક થઈ ગઈ છે ફરસાણ રિલેટેડ. ફરફર ને ઘઉંના પાપડ, ટમેટાની વેફર ને સુખડી, ફરસી પૂરી, ઘઉંની પૂરી, આ સાઈડ ચીકીઓ છે 3 જાતની. તો બધી જ વસ્તુ પેક થઈ ગઈ છે. મમ્મી બનાવીને જ ગયા હતા. હવે આપણે ખાલી પાર્સલ પેક કરવાનું છે. રેડી? Okay. ચાલો ફટાફટ આને પેક કરી લઈએ, પછી પેક કરી લઈએ. ઓકે ઓકે. અને ફાઇનલી ઓલરેડી એક પાર્સલ તો મારું કમ્પ્લીટ થઈ ગયું છે. મોટું હલતું નથી વિશાલ, એટલું ભરેલું છે બહુ એમાં. વજન છે એમાં. અને આ બીજું પાર્સલ આપણું રેડી થઈ ગયું છે. સ્પેશિયલી બધાના મોસ્ટ ફેવરિટ ઘઉંના પાપડ, અહીંયા આપણી ફરસી પૂરી, અહીંયા આપણી ઘઉંની પૂરી, ત્યાર પછી અહીંયા મારી 3 જાતની સ્પેશિયલ ચીકીઓ, અહીંયા આપણો ભરેલા શાકનો મસાલો, ફરફર અને ટમેટાની વેફર હજી એક બાકી છે પેક કરવાની. ઓકે. એટલે બધી જ વસ્તુ પેક કરીને આપણે બોક્સમાં રેડી કરી દઈએ. અને બહુ બધા લોકોની કોમેન્ટ અને ઇન્ક્વાયરીઝ આવે છે બટેકાની વેફર, સાબુદાણા બટેકાની વેફર રિલેટેડ. તો વેફરોનું પ્રાઇસ લિસ્ટ અવેલેબલ થઈ ગયું છે, એમાં તમે ઓર્ડર બુક કરાવી શકો છો. તો ઈ રિલેટેડ કાંઈ પણ ઇન્ક્વાયરી કરવી હોય તો નીચે ઓલરેડી નંબર મેન્શન કરી દીધો છે, ત્યાંથી જઈ તમે જે આપણી ન્યૂ વેફરની સિઝન હવે આવી ગઈ છે એની ઇન્ક્વાયરી કરી શકો છો.